નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। 2000 રૂપિયાનો હપ્તો જાહેર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ દર 4 મહિના પર 2000 રૂપિયાના 3 હપ્તામાં સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે। આ પહેલા 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। મીડિયા રિપોર્ટ્સમાં જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે 18 જુલાઈ 2025ના આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે। હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારના મોતીરારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે। રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે। અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। 12 થી 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 13 થી 16 જુલાઈ દરમિયાન બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ પડી શકે છે। પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 થી 30 જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે। ભારતના આ રાજ્યમાં 100 યુનિટ સુધી વીજળી માફ। બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે। આ પહેલા તમામ દળો દ્વારા તૈયારી કરવામાં આવી છે। ચૂંટણી પહેલા નીતિશ સરકાર જનતાને ઘણા મોટા ઇનામો આપવા જઈ રહી છે। આ ક્રમમાં હવે બિહારની જનતાને 100 યુનિટ સુધી વીજળી મફત મળી શકે છે। નીતિશ સરકાર જલ્દી આ પ્રસ્તાવ પાસ કરશે। ઉર્જા વિભાગે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેને નાણાં વિભાગની મંજૂરી પણ મળી ગઈ છે। ભારે વરસાદથી પાકને નુકસાન, ખેડૂત આગેવાને કૃષિ મંત્રીને વળતરની માંગ કરતો લખ્યો પત્ર। સુરત જિલ્લામાં ચાલુ ચોમાસાની શરૂઆતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। સતત 21 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે 60%થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે। આ વરસાદની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે। ખાસ કરીને આકાશી ખેતી કરનારા અને ડાંગરની વાવણી કરનારા ખેડૂતો માટે પરિસ્થિતિ કપરા બની છે। વાવણી અટકી। ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે ડાંગરની રોપણી માટે નાખેલા ધરું સતત વરસાદથી નષ્ટ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને બીજી વખત ધરું નાખવા મજબૂર બનવું પડ્યું છે અને વાવણી મોડું થતાં ડાંગરના ઉત્પાદન પર પણ સીધો પ્રભાવ પડશે। આ વર્ષે સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન અંદાજે 1,08,000 હેક્ટરમાં પાકની વાવણી થવી જોઈએ હતી, પરંતુ હાલ માત્ર 8,100 હેક્ટરમાં જ વાવણી થઈ શકી છે, જે ગણતરીએ માત્ર 8%ની વાવણી ગણાય છે। આંકડા સ્પષ્ટ રીતે ખેડૂત પરિવારોની હાલતને દર્શાવે છે। પેટ્રોલ 5 રૂપિયા સસ્તું। ટૂંક સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે। નિષ્ણાતો માને છે કે જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટ મહિનામાં ખાડી દેશોના બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $10 અથવા વર્તમાન લેવલથી 15%નો ઘટાડો થઈ શકે છે। નિષ્ણાતો અનુસાર જો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $60 એટલે કે 57 અથવા $58થી નીચે જાય છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, જે ઓગસ્ટ મહિનામાં $58 પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે। ફાસ્ટેગ અંગે નવો નિયમ। NHAIએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે। લૂઝ ફાસ્ટેગ અથવા ટેગ ઇન હેન્ડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાડનના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી। આ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે। NHAIએ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર। નવા નિયમો અનુસાર
હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદારની વિશેષ ચકાસણી કરવામાં યુઆઈડીએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેક નવા આધાર નોંધણી પહેલા તે સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી। જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે। આ પગલું લેવામાં આવ્યું છે જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે નહીં। અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિમાં એક કરતાં વધારે આધાર કાર્ડ્સ હતા। ઘરઘંટી ખરીદવા 15,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે એક અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ। 2. અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000થી ઓછી હોવી જોઈએ। 3. અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ। 4. અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સહાય યોજના હેઠળ 15,000ની સહાય। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। પ્રાકૃતિક ખેતી વીઘા દીઠ મળશે 20,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે।